નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ઘણા ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બેઠક કરવામાં આવી। તેમના દ્વારા હાલની પરિસ્થિતિ અંતર્ગત લોકોને અવગત કરવામાં આવ્યા। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને રાજુ કરપડા જે રીતે સરકાર સામે લોકોના પ્રશ્નોને રજૂ કરી રહ્યા છે અને સરકાર સામે તેઓ જે લડત આપી રહ્યા છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર ધીમે ધીમે આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર વધતો જાય છે અને લોકો ધીમે ધીમે આમ આદમી પાર્ટી તરફ ઢળતા જવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને એવું લાગી રહ્યું છે કે આગામી સમયની અંદર જે આમ આદમી પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી સહિતના અન્ય પક્ષો સામે ફાઇટ આપી શકે તેમ છે, કારણ કે તેની અંદર ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા જેવા જે યોદ્ધાઓ છે તે સતત લડત આપી રહ્યા છે અને લોકો માટે જેલવાસ ભોગવી રહ્યા તેઓ આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે।